જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇડ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. બસ હવે બોલવાનું બંધ કરો અને મગજ ખોલીને જેટલી વસ્તુ કેમ ને અત્યારે બધી વસ્તુ મગજમાં બેસાડતા જાજો. આ વચ્ચે ડિસ્ટર્બ કરતો હોય તો થોડુંક એમ તેમ ખાઈ જાજો, હા ને. નવું ચેપ્ટર છે તમારું પ્રમાણીય વિતરણ અને પ્રામાણ્ય વિતરણ વંચાય, પણ બોલવામાં મજા નહીં આવે પ્રામાણ્ય વિતરણ, એટલે આપણે પ્રમાણ્ય જ બોલવું, કેમ કે કોઈ જગ્યા લખવાનું નથી તમારે કે વાંચવાનું બી નથી, હા ને. ચાલો, જે માર્ક્સની વાત કરીએ તો વિભાગ એ ની અંદર 3 MCQ પૂછાશે, 14 નંબર, 15 નંબર ને 16 નંબર પર. 3 MCQ આપણા મટીરિયલના જ હશે, એટલે એ ટેન્શન નહીં લેવાનું. MCQ 3 માર્ક્સના અને 2 ટૂંકા સવાલ હજુ આઈએમપી આપવાના બાકી છે અકાઉન્ટ સ્ટેટની અંદર, એ ટીક કરાવવા, તેમાંથી ટૂંકા સવાલ આવશે ને તે જ પૂછાય બધા. પણ ટૂંકા સવાલ છે ને, તમે અકાઉન્ટ સ્ટેટની ગાઈડ નહીં લેશો ને તો ચાલી જાય એક રીતે, પણ જે સવાલ વાંચવાના ને તેના ફોટા પાડી લેવાના બીજાના દોસ્તારની ગાઈડમાંથી, કેમ કે જ્યારે રિવિઝન કરાવવા ને તો અકાઉન્ટ સ્ટેટમાં એવું કરાવવા કે તમારે ગાઈડ કે બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે, બધું એમાંથી જ, થિયરી બી એમાં જ લખાવા, બધું ટોટલી એમાં જ, હા ને. એટલે એ પ્રમાણે ત્યાર સુધી એડજસ્ટ કરવા માટે કોઈના પરથી ગાઈડમાંથી ફોટા પાડી લેવાના, હા ને, પછી બધું થઈ જાય. અને વિભાગ ઈ પૂછાય 4 માર્ક્સના જે દાખલા પૂછાશે તેની અંદર 2 દાખલા પૂછાશે, 5 કે 6 દાખલા પાય, 5-6 દાખલામાંથી 2 દાખલા આવશે 500% સાથે, બરાબર. એટલે એ દાખલા શીખવા માટે આખા કોન્સેપ્ટ સમજવા બહુ જરૂરી છે, જેમાં પહેલા નાની નાની વસ્તુ સમજી લે. હવે 2 શબ્દ આવશે તમારા, જેમાં પહેલું આવશે પ્રમાણ્ય ચલ, જેને વાસ્તવિકતામાં વંચાય પ્રામાણ્ય ચલ. શું વંચાય? પ્રામાણ્ય ચલ. અને બીજું આવશે પ્રમાણિત પ્રામાણ્ય ચલ. પ્રમાણિત પ્રામાણ્ય ચલ. આવી રીતના 2 નામ આવશે. સાંભળજો, જો તમારા દાખલામાં એમ કીધેલું હોય ને પ્રામાણ્ય ચલ, તો એ સંભાવના વિતરણ શેનું આપેલું છે? x નું. ખબર પડશે આટલું સાદું સિમ્પલ. પ્રામાણ્ય ચલ આપેલું હોય છે, એ સંભાવના વિતરણ શેનું આપેલું છે? x નું. રાહુલ ઉપર. અને પ્રામાણિત પ્રામાણ્ય ચલ આપેલું હશે ને તો એ સંભાવના વિતરણ આપેલું હશે z નું. ક્લિયર આટલું બધાને? બસ આ સાદું સિમ્પલ વસ્તુ ઉપર જોવાનું શાંતિથી. પ્રામાણ્ય ચલ એટલે x, પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે z, બરાબર. આ 2 વસ્તુ મગજમાં બેસાડી રાખજો. અહીંયા જે આ વિધેય લખેલું છે મોસ્ટ ટાઈમપી વસ્તુ છે, તે કહેતો છે દાખલા તો મેં તમને ડાયરેક્ટ ગણાવવાનો છે. આ બધી વસ્તુ શેના માટે છે? અહીંયા 5 માર્ક્સ માટે થિયરી પૂછવાની ને ટૂંકા MCQ પૂછવાના તેના માટે, બરાબર. બાકી દાખલા માટે એટલું શાંતિથી સમજ પડી જાય ને કે બધું આવડી જાય. પાછું કહી દેમ, પ્રમાણ્ય ચલ એટલે x, પ્રમાણિત પ્રમાણ્ય ચલ એટલે z. નાનું x મોટું z. ખબર પડી જશે ને, હા ને. પછી જો જે fx છે તેના માટેનું સંભાવના વિતરણ ગોખવાનું તો નથી, કેમ કદાચ ગોખવાનું મીન્સ કે આની અંદર ટૂંકામાં પૂછાઈ ગયું તો આ લખવા બી પડે તમારે. ખબર પડે? આ જે દેખાતું છે ને તે લખવા બી પડે, મોસ્ટ ટાઈમ બી છે. MCQ માં પૂછાય તો જોઈને ખબર પડી જાય કે આ જ છે અમારું, હા ને. પણ MCQ ના ચાન્સ કરતા છે ટૂંકા સવાલમાં પૂછાય fx બરાબર 1/6 વર્ગમૂળમાં 2π ને e ઘાત. આમિર તારી મમ્મી કોનું છું કે રાલે એના હારું હોય. હેલો, હા બોલો. હા હા બોલો બોલો. હા બોલો બોલો. નહીં આઈવન પછી આપી દેશે તો વાંધો નહીં, વાંધો નહીં. ઓકે ઓકે, મેં આમીરને કહી દઉં. હા ચાલો.
ચાલો ક્યાં હતા આપણે? આની અંદર, બરાબર. જોઈ લેજો. જો fx નું સંભાવના વિતરણ કહીએ તો 1/6 વર્ગમૂળમાં 2π ની e ઘાત અને પછી આ e ની 1/2 ઘાત છે માઇનસમાં અને કાઉન્સમાં લખ્યું છે x - μ ના છેદમાં સિગ્મા, બરાબર, એનો આખાનો વર્ગ. આ જે છે સંભાવના ઘટત્વ વિધેય કહેવાય અને પ્રમાણીય ચલ માટેનું, અને તે બધાએ મોડે કરવા પડશે ટૂંકા સવાલ માટે. 1 માર્ક્સ જોઈતા હોય તો ખાલી આ મોડે કરો ને, બસ લખીને આવવાનું છે, હા, એટલે 1 માર્ક્સ બેઠા મળશે. અને એની નીચે આ કમ્પલસરી બધાએ લખવા પડશે કે પાઈની જે વેલ્યુ છે, પાઈની વેલ્યુ 3.1416. તમે આટલું જ મોડે કરેલું છે અત્યાર સુધી, 3.14, પણ એની આખી વેલ્યુ યાદ કરવા પડશે 3.1416. આ બી આખી નથી, પોઈન્ટ આખી કેલ્સી ભરાઈ જાય તો એટલું મોટું હોય, પણ તમારે આ મગજમાં રાખવાનું 3.1416. MCQ માં પૂછાવાના ચાન્સ તો ઓછા છે, પણ 22 સપ્તમાંશ બધાને ખબર જ છે, તે છતાં યાદ રાખી લેવાનું. પણ આ નહીં પૂછાશે, બધાએ આ જ લખવાનું, હા. પછી જે ઈ છે, ઈ એને કહેવાય અચળાંક, અને અચળાંકની વેલ્યુ છે 2.7183. આ જેટલી વસ્તુ કીધી બધી શેના માટે છે? MCQ અને ટૂંકા સવાલ માટે. પછી આગળ વાત કરીએ તો પ્રમાણિત પ્રમાણ્ય ચલ. પ્રમાણિત પ્રમાણ્ય ચલ એટલે કયું સ્વરૂપ? Z, અને સંભાવના ઘટત્વ વિધેયનું Z સ્વરૂપ એટલે અહીંયા નીચે લખેલું છે, બરાબર. હવે જ્યારે FZ લખતા હોય ને તો ત્યારે ધ્યાન રાખજો, આ 6 નીકળી જશે અને આ જે છે ને તે સૂત્ર પ્રમાણે Z નો જવાબ લખાશે. પાછું સમજાવું, આ જે છે fx છે તેની જગ્યાએ હવે શું આવવાનું? FZ. ક્યારે? પ્રમાણિત પ્રમાણ્ય ચલ હશે તો. જો ગુચવવાની 100% ટ્રાય કરે, જો ટૂંકો સવાલ પૂછે ને લોકો, તો પહેલા લખેલું હશે પ્રમાણ્ય ચલનું સંભાવના વિતરણ અથવા તો પ્રમાણિત પ્રમાણ્ય ચલનું સંભાવના વિતરણ, બંને અલગ અલગ છે, બરાબર. તો જ્યારે FZ લખે, x ની જગ્યાએ z લખ્યું, 1/, આ જે 6 છે તે અહીંયા આવશે નહીં, બરાબર. 2π એવું જ, એ બી તમારું એવું જ, અહીંયા -1/2 ઘાત, એ બી તમારી સેમ. પણ આ જે છે ને x - μ ના છેદમાં સિગ્મા, તમારા છે ને z આવશે. z માટેનું સૂત્ર છે x - μ છેદમાં સિગ્મા. સ્કૂલમાં જોયું હશે લગભગ તમે, હા ને. z માટેનું સૂત્ર છે x - μ ના છેદમાં સિગ્મા. તો આ જે x - μ છેદમાં સિગ્મા છે તેની જગ્યાએ શું લખ્યા છે અહીંયા? z. ગુસે આવી રીતના ગોખવાનું બધાએ, અને આ ગોખવાનું છે શેના માટે? ટૂંકા સવાલ ને MCQ માટે. અને આ સૂત્ર બધાએ યાદ રાખવાનું. z બરાબર શું થાય? x - μ છેદમાં સિગ્મા. ક્લિયર આટલી વસ્તુ બધાને? અને આ થઈ ગયું તમારું MCQ ને ટૂંકા માટે. હવે આપણે દાખલા માટે ગણીએ. ચાલો, બસ આ વસ્તુ આટલી જેટલી કીધી ને તેટલી જ વસ્તુ મોડે કરવાની છે. બીજું જે ગુણધર્મ છે ને તે અત્યારે સમજાવું ને, એ ગુણધર્મ મોસ્ટ ટાઈમ બી છે, દાખલા માટે બી અને તમારા પેપર માટે બી. અને તમે અહીંયા એક હજુ વસ્તુ લખેલી હતી, -∞ ટુ +∞. એટલે કે એનો અર્થ શું થાય? આ જે x લખ્યું છે તમે, x અહીંયા તમે fx લખ્યા, તો x ની જે વેલ્યુ છે તે -∞ થી +∞, એટલે કે અનંત સુધી હશે. અહીંયા -1 -2 અનંત સુધી, અને અહીંયા +1 +2 આ બી કેટલા સુધી હશે? અનંત સુધી. અને અહીંયા જે લખેલું હતું તેમાં -∞ ટુ +∞, એટલે કે અહીંયા બી શું થાય? z ની વેલ્યુ ગમે તેટલી મોટી કે ગમે તેટલી નાની હોઈ શકે. આ એનો અર્થ નીકળે, પણ અત્યારે અર્થની કોઈ જરૂર તમને નથી, બરાબર. તમારે ખાલી લખીને આવવાનું છે. પછી જ્યારે કોલેજમાં આવશે ને આ ચેપ્ટર આવશે ત્યારે એની વાત કરું. પછી તમારું જે પ્રમાણીય વક્ર, આને શું કહેવાય? પ્રમાણીય વક્ર અત્યારે જે બનાવતો છે તે બનાવવા માટે બધાએ ચોપડીમાંથી જે કીધું તમને, પાના નંબર કેટલા કીધા? 102. અને 102 પર મોટી આકૃતિ છે. એ આકૃતિની પાછળ અજય ઉપર આકૃતિની પાછળ એક છે ને ચિત્રકામ વાળું કાગળ કે કોઈ બી એક કાગળ મૂકજો અને આનો છાપ પાડી લેજો, જેવી છે ને સેમ આકૃતિ, બરાબર. અને એવું સમજો કે આ તમે કાપીને લઈ લીધેલું છે, અને તેની પાછળ એક પુઠ્ઠું ચિપકાવજો જાડું થોડુંક, અને એ પુઠ્ઠું બી એ શેપમાં કાપી લેજો. એટલે તમારા પાસે આવી એક આકૃતિ હાથમાં આવવા જોઈએ, અને જે તમે ડાયરેક્ટ એમ મૂકે, આ લીટી પાડી અને એમ કરીને પાડી લીધું. અને ધ્યાન રાખજો, તમારું જે બનશે ને તે કંઈક આવું બનશે, બરાબર. અત્યારે સારું નથી બનતું, પણ અહીંયા બતાવતો છે. આવી રીતના આ ગાડી નહીં બને, હા, ધ્યાન રાખજો. આવી રીતના બનશે, અને સેન્ટર જે આવે ને ત્યાં એક ટપકું પાડીને ત્યાં કાણું કરી લેજો, હા ને. એટલે ત્યાં ટપકું પાડે એટલે ખબર પડી જાય કે સીધી લીટી આવે. અથવા તો તમારી આ જે આકૃતિ છે ને જે કાપીને બનાવવાના, તેમાં જ પહેલા સેન્ટરમાં લીટી પાડી લે, તો આ બનાવે ત્યારે નીચે એમ ટપકું પાડી લે ને તમારા નોટમાં, તો બી ખબર પડી જાય. ટૂંકમાં મેં એમ કહેવા માંગુ તમને સેન્ટર ખબર પડવા જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? અને તે બધાએ કાલે બનાવીને જ લાવવાનું છે પરફેક્ટ રીતના, પાછળ પુઠ્ઠું ચિપકાવીને. ચાલો હવે અંદરની વાત સમજીએ બધી વસ્તુ. આ જે છે પ્રમાણીય વક્ર, જેટલી વસ્તુ બોલું ને બધી મોસ્ટ આઈએમપી છે, ધ્યાનમાં રાખજો. પ્રમાણીય વક્રની સેન્ટરની અંદર શું આવે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ખબર પડશે આટલું? હા કે ના? હા ને. પ્રમાણીય વક્રની સેન્ટરમાં હંમેશા આવશે મધ્યક, મધ્યસ્થ ને બહુલક. જો તમારા MCQ માં પૂછે કે પ્રમાણીય વક્રનો મધ્યક 10, તો મધ્યસ્થ બી કેટલો? 10 ને બહુલક બી કેટલો? 10. આના પરથી એક પરિણામ નક્કી થયું કે પ્રમાણીય વક્રની અંદર હંમેશા મધ્યક, મધ્યસ્થ ને બહુલક કેવા હોય? સરખા. અને તે ક્યાં હોય? સેન્ટરમાં. ક્લિયર આટલું બધાને? અને MCQ 100% પૂછાવાના ચાન્સ છે કે જો તમારા મધ્યક, મધ્યસ્થ ને બહુલક કેવા હોય? સરખા. કોઈ વખત આવા MCQ માં આપી દેશે x m mo, બરાબર. x m mo
આવી રીતના બી એમસીક્યુ આપી શકે તમને. તો આમાંથી તમારો એમસીક્યુ કયો ટીક થશે? x બરાબર m બરાબર m. ક્લિયર આટલી વસ્તુ? હજુ એમસીક્યુ વાંચશે એટલે બધું મગજમાં આવશે. બીજી વસ્તુ, આ જે સેન્ટરમાં બે ભાગ પાડે ને, એક ભાગ આ ટોટલ જે છે, ટોટલ સંભાવના કેટલી હોય? હંમેશા 1. એ તો અડધી સંભાવના આવશે અહીંયા 0.5 અને બીજી સંભાવના જમણી બાજુ જશે 0.5. એક હજુ વસ્તુ, સંભાવના કોઈ દિવસ માઇનસમાં આવે નહીં. એટલે બધાની શું ટેવ પડશે ખબર? કે ડાબી બાજુ જે છે ને તે બધું માઇનસ વાળું છે, એટલે આ માઇનસ 0.5 એમસીક્યુમાં ટીક કરીને આવે, જે પડશે તમારું ખોટું. સંભાવના અને ક્ષેત્રફળ કોઈ બી દિવસ કેવું નહીં આવે? માઇનસમાં આવશે નહીં. એટલે તમારા એમસીક્યુ પૂછશે કે પ્રમાણીય વક્રની ડાબી બાજુનું ક્ષેત્રફળ કેટલું? બરાબર, ડાબી બાજુ એટલે તમારા મગજમાં શું બેસી ગયેલું હશે? માઇનસ ઇન્ફિનિટી. ને જમણી બાજુ શું બેસી ગયેલું હશે? પ્લસ ઇન્ફિનિટી. એમસીક્યુ આપશે તમને 0.5, માઇનસ 0.5, 0.25 ને માઇનસ 0.25. આવા એમસીક્યુ દેખાય અને બધા 500% આ કરીને આવે માઇનસ 0.5. કેમ? ડાબી બાજુનું બધું માઇનસ હોય એટલે. પણ આ ખોટું છે, મગજમાં બેસાડજો. એવું માનો કે આ એમસીક્યુ પૂછાય ને તમારો 1 માર્ક આવી જ ગયો અહીંયા, અને પૂછાશે જ. જેટલી વસ્તુ કહેતો છે બધી મોસ્ટ આઈએમપી છે. ડાબી બાજુનું ક્ષેત્રફળ પૂછે, જમણી બાજુનું ક્ષેત્રફળ પૂછે, બધું કયું? પ્લસ 0.5. માઇનસમાં કોઈ દિવસ ક્ષેત્રફળ કે સંભાવના આવતી નથી. પૂછ્યું આટલી વસ્તુ બધાને? અને હવે વાત કરીએ, જે પ્રમાણીય વક્ર છે તેની ડાબી બાજુ આવે માઇનસ ઇન્ફિનિટી સુધી કિંમત અને જમણી બાજુ આવે પ્લસ ઇન્ફિનિટી સુધી કિંમત. બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું, આની અંદરના જે પ્રાચલો છે, પ્રાચલો કયા કયા છે? મ્યુ અને સિગ્મા. પછી આના પહેલા આપણે જે સેકન્ડ ચેપ્ટર ભણ્યા, અસતત સંભાવના વિતરણ, દ્વિપદી વિતરણ, એ જે બધી માહિતી કઈ માહિતી માટે ગણાય? અસતત માહિતી માટે. અને અત્યારે આપણે જે ત્રીજું ચેપ્ટર ભણતા છે તે કઈ માહિતી માટે ગણાય? સતત માહિતી માટે. સતત માહિતી એટલે કે જેને માપવા પડે, અને અસતત માહિતી એટલે કે જેને ગણવા પડે. બરાબર? અથવા એક ડાયરેક્ટ ઉદાહરણ આપું, ધારો કે કેટલા વિદ્યાર્થી ક્લાસમાં છે, કેટલા છોકરા છે ને કેટલી છોકરી છે, તો અમારે શું ગણવા પડશે? શું કરવા પડશે? ગણવા પડશે. 1 2 3 4 એમ 5 છોકરી ને 10 છોકરા. અને તો જો ગણવા પડે તો કઈ માહિતી? અસતત. બીજું મેં તમને એમ કેમ કે આમાં જે છોકરા છે તે લોકોની હાઈટ કેટલી છે અને છોકરાઓનું વજન કેટલું છે, તો એ મેં ગણી શકું? માપવા પડે. માપવા પડે એટલે કઈ માહિતી? અસતત માહિતી. બરાબર? એટલે ગણવા પડે તેની અંદર મેં લખું સંખ્યા, અને માપવા પડે તેની અંદર લખું મેં માપ. અને જ્યારે માપવા પડે ને તો તેની અંદર એકમ આવે. બરાબર? ઊંચાઈ સેન્ટીમીટરમાં આવશે, વજન કિલોગ્રામમાં આવશે. બરાબર? પણ આની અંદર કોઈ દિવસ એકમ નહીં આવે. 1 સેમી છોકરી હતી, 2 સેમી છોકરો, તો આવું નહીં આવે. ક્લિયર આટલી વસ્તુ? બીજી એક સ્પેશિયલ વસ્તુ ખાસ, જો એમસીક્યુ પૂછાય ને આવા, તેમાં ઓપ્શન આપી દેશે નીચે આપેલી માહિતીમાંથી અસતત માહિતી કઈ છે, ત્યારે તમારે આ કામ લાગે. ને પૂછાશે જ, જેટલી વસ્તુ કેમ ને 500% પૂછવાની છે. આ જેટલી કીધી ને એમાંથી 2 તો પાક્કું આવી જ જાય. હને? એટલે બધી વસ્તુ ધ્યાનમાં રાખજો. તો બીજી રીતના જો તમે નક્કી કરવો હોય ને, તો અસતત એટલે કે જે પોઈન્ટમાં નહીં આવે, અને સતત એટલે કે જે પોઈન્ટમાં આવી શકે. ખબર આટલું? અને સતત એટલે પોઈન્ટમાં આવી શકે, અસતત એટલે પોઈન્ટમાં આવે નહીં. પોઈન્ટમાં નહીં આવે એટલે તમને છોકરાને છોકરી ગણવા કેમ તો કોઈ દિવસ એ પોઈન્ટમાં હશે નહીં, પણ તમને વજન ને ઊંચાઈ માપવા કેમ તો એ હંમેશા કેવું હોઈ શકે? પોઈન્ટમાં હોઈ શકે. આટલી વસ્તુ છે. આનાથી ઇઝી મેં કંઈ નહીં કરી શકું. આવી રીતના છૂટું પડે. એટલે જો એમસીક્યુ પૂછાય અસતત ને સતત, તો બધાથી સોલ્વ થવા જોઈએ. ક્લિયર આટલી વસ્તુ બધાને? અને આવશે જ. હજુ તમે એમસીક્યુ વાંચે ને તો ખબર પડે ધીરે ધીરે. બીજી વસ્તુ, આગળ પ્રાચલોની વાત કરીએ. જે સેકન્ડ ચેપ્ટર હતું તેની અંદર પ્રાચલ હતા n અને p. અત્યારે જે પ્રાચલ છે મ્યુ અને સિગ્મા. પ્રમાણીય વક્રના પ્રાચલો કયા કયા છે? મ્યુ અને સિગ્મા. જેમાં મ્યુ શું દર્શાવે? મધ્યક. અને સિગ્મા શું દર્શાવે? પ્રમાણિત વિચલન. બીજું જે કીધું x બાર એટલે કે મધ્યક, મધ્યસ્થ, બહુલક સેન્ટરમાં આવે ને 3 3 સમાન હોય. ડાબી બાજુનું ક્ષેત્રફળ બી 0.5, જમણી બાજુનું બી 0.5. ડાબી બાજુ બધી માઇનસ ઇન્ફિનિટી સુધી કિંમત હોય, જમણી બાજુ બધી પ્લસ ઇન્ફિનિટી સુધી કિંમત હોય. અને એની અંદરના આ 4 સૂત્ર બધાએ મોડે કરવાના. q3 - m બરાબર m - q1, અને m બરાબર q3 + q1 ભાગ્યા 2. પછી q1 માટેનું સૂત્ર, q3 માટેનું સૂત્ર, અને અહીંયા લખ્યા છે ચતુર્થક વિચલન અને સરેરાશ વિચલન. એવું જ ને? આ બંનેના સૂત્ર. આટલા સૂત્ર બધાએ યાદ કરવા પડશે. બરાબર? એક દાખલો સ્ટાર્ટ કરીએ, એનો બી વિડીયો લઈ લે. અને બહુ ઇઝી દાખલો છે, વિશ્વાસ રાખજો. આ જેટલી વસ્તુ કીધી ને મેં, એટલી બધી ખાલી શેના માટે છે? એમસીક્યુ અને થિયરી માટે. હવે દાખલા માટે જે વસ્તુ કેમ તે બધાએ ધ્યાનમાં રાખવાની. લખો પહેલો દાખલો. દાખલો નંબર 1 શાંતિથી જોજો. આજે પહેલો દાખલો ગણાવું ને તેવો જ દાખલો પૂછવાની શક્યતા સૌથી વધારે છે. અને એક પ્રમાણીય વિતરણનો મધ્યક 10. એક પ્રમાણીય વિતરણનો મધ્યક 10 અને પ્રમાણિત વિચલન 2 છે. એક પ્રમાણીય વિતરણનો મધ્યક 10 અને પ્રમાણિત વિચલન 2 છે. તો પછી ડોટ 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 કરી દો. નીચે સવાલ પૂછ્યા છે નંબર 1. પ્રમાણીય ચલ x ની કિંમત નંબર 1
પ્રમાણ્ય ચલ x ની કિંમત 10 અને 12 ની વચ્ચે હોય છે. પ્રમાણ્ય ચલ x ની કિંમત 10 અને 12 ની વચ્ચે હોય, બસ આટલું જ લખજો, 10 અને 12 ની વચ્ચે હોય. અને બીજો સવાલ, પ્રમાણ્ય ચલ x ની કિંમત 8 અને 10 ની વચ્ચે હોય, 8 અને 10 ની વચ્ચે હોય, તેની સંભાવના શોધો. તેની સંભાવના શોધો. ચાલો બોલપેન મૂકી લેજો. જેટલી વસ્તુ મેં બોલું તે ધ્યાનથી સાંભળજો. મેં ગેરંટી આપું બધાને દાખલો આવડી જાય, પણ જો હે તો આવડે, બાકી એમ જ નહીં આવડે. ગમે તેટલું હાર્ડ લાગ્યું હોય, જ્યાં બી ભણાયું હોય તમારા, એટલું જરાક બી હાર્ડ નથી. જેટલી વસ્તુ મેં લખું ને બોર્ડ પર, તેટલી જ વસ્તુ જો તમે પેપરમાં લખીને આવશે ને, પૂરેપૂરા માર્ક્સ મળશે. સાંભળો અહીંયા, તો એવું નહીં કહેતા કે અમને આટલું બધું લખાવેલું ને અમને આવું કરાવેલું, તે બધું જવા દો. હા ને? ચાલો બોર્ડ પર જોવાનું શાંતિથી. સૌથી પહેલા દાખલામાં તમને છે ને બે વસ્તુ આપશે, મધ્યક અને પ્રમાણિત વિચલન. મોઢું બંધ રાખજો ને દાખલો જોજો, ખાલી બધાને આવડશે. એક પ્રમાણીય વિતરણનો મધ્યક 10 અને પ્રમાણિત વિચલન કેટલો છે? 2. જ્યારે પ્રમાણીય વિતરણની વાત કરે તો મધ્યક એટલે શું થાય? મ્યુ. કેટલો આપેલો? 10. અને પ્રમાણિત વિચલન એટલે શું થાય? સિગ્મા. સિગ્મા કેટલા આપેલા? 2. સૌથી પહેલા તમારે દાખલામાં આ જ વસ્તુ શોધવાની. જો મ્યુ અને સિગ્મા આપ્યો છે, સાંભળજો બધા, મ્યુ અને સિગ્મા દાખલામાં આપી દીધેલો હોય તો બધાએ એ જ દાખલો ગણવાનો. તમને બે દાખલા મળે ને, 51 ને 52 માં. જો તમારી ઈચ્છા હોય ખાલી એક જ દાખલો ગણવાની, જો બંને દાખલાની અંદર આ આપી દીધેલું છે ને, તો એ ઈઝી દાખલો સમજવાનો. ક્લિયર? આટલું દાખલા કેવી રીતના ને કયા ગણવાના, કેમ કે તમને યાદ હોય તો ઓપ્શન મળવાના છે બહુ બધા. એ ઓપ્શનમાંથી કયા ગણવાના તે તમારે નક્કી કરવાના. પાછું રિપીટ કરું, જે દાખલાની અંદર મ્યુ ને સિગ્મા આપી દીધેલો હોય તે દાખલો તમારા માટે ઈઝી. ક્લિયર આટલું બધાને? પછી જો પહેલો સવાલ કયો પૂછેલો છે તે સવાલ નંબર 1. કોની કોની વચ્ચે હોય? 10 અને 12. પ્રમાણ્ય ચલ x ની કિંમત કયું? 10 અને 12 ની વચ્ચે. તો પહેલો સવાલ લખું, 10 અને 12 ની વચ્ચે. આવી રીતના સવાલ પૂછ્યો છે, તો ધ્યાનથી જેટલા સ્ટેપ મેં કેમ ને એ સ્ટેપમાં બધા દાખલો ગણવાનો. સૌથી પહેલા જે તમને શોધવા કીધેલું છે તેના માટે x નું પરિણામ લખો, એના પછી સૂત્ર મૂકો અને સૂત્ર મૂકીને એને z માં ફેરવો. બરાબર? પાછું આ કરતા શીખવાડું, પહેલા યાદ રાખો. સૌથી પહેલા શેના માટેનું લખવાનું? x માટેનું. એના પછી સૂત્ર લખવાનું, પછી એને શેમાં ફેરવવાનું? z માં. આ z માં ફેરવાઈ જાય પછી તમારે આકૃતિ પાડવાની. આકૃતિ એટલે પ્રમાણીય વક્રની આકૃતિ. એ પ્રમાણીય વક્રની આકૃતિ પરથી નક્કી કરવાનું કે તમને કેટલો જવાબ જોઈએ, અને એ નક્કી થઈ જાય પછી લોગ ટેબલ પરથી જવાબ આપવાનો, અને આ તમારો દાખલો કમ્પ્લીટ. આના પછી જેટલા બી દાખલા ગણવાના બધા આ સ્ટેપમાં ગણવાના છે, અને આ સ્ટેપ બધાએ મગજમાં રાખવાના. પાછું કેમ? પહેલા શું? x નક્કી કરવાનું, એના પછી સૂત્ર મૂકવાનું, z માં ફેરવવાનું, આકૃતિ બનાવવાની, આકૃતિ પરથી શું જવાબ જોઈએ તે નક્કી કરવાનું, અને છેલ્લે શું આપી દેવાનો? જવાબ. લોગ ટેબલ પરથી. લોગ ટેબલ જોતા શીખવાડ્યું બધાને? હા ને? મેં બી શીખવાડું પછી. એટલે આટલા સ્ટેપમાં તમારું થઈ જાય. બીજી વસ્તુ, હવે જ્યારે બી મેં થી બોલું ને ત્યારે તમારે આવું લખવાનું. અને આપણે શું વાંચશું? થી. બરાબર? આવું નહીં વંચાય, પણ દાખલા માટે આપણે આવું વાંચવું. ક્લિયર? ખબર પડે આટલું બધાને? કોઈ બી વખત આવું નહીં લખતા. બરાબર? કે પછી આવું નહીં. આપણે હંમેશા કેવું લખશું? લેસ ધેન. આ ખબર પડે? લેસ ધેન. હા ને? એટલે હંમેશા થી માટે આપણે શું લખવાના? આટલાથી આટલું. ક્લિયર? ખબર છે? આ બધા યાદ રાખવાના. અને શું વાંચવાના આપણે? થી. આપણા માટે છે, જઈને કોઈને કહ્યા નહીં કરતા કે આને થી કહેવાય એમ, એટલે અંદર ઇજ્જત જાય તમારી. ચાલો, સૌથી પહેલા આપણે x માટેનું લખવાના. તો જોજો અહીંયા, આ 10 અને 12 ની વચ્ચે, એટલે મેં આવું કહી શકું, 10 થી 12 ની વચ્ચે હોવા જોઈએ. કહી શકું આવું? અને થી માટે આવું લખી શકું. ક્લિયર આટલું? એટલે મેં અહીંયા પહેલા લખું p કૌંસમાં 10 થી 12. ક્લિયર થાય આ બધાને? આ તમારો પહેલો સ્ટેપ પૂરો. x માટેની જે કિંમત લખવાની હતી તે ગુસ્સે પાક્કું બધાને? હા ને? મને જવાબ જોઈએ 10 થી 12 સુધીનો, એટલે મેં આના માટે લખ્યું થી માટે લેસ ધેન x અને લેસ ધેન જે બોલાય તે. હા ને? ચાલો, એના પછી આ પહેલું સ્ટેપ પતે પછી શું લખવાનું તમારે? સૂત્ર. હવે સૂત્રની વાત કરીએ. સૂત્ર પહેલા આવી રીતના જે આકૃતિ બનાવી છે તમે, મતલબ કે આ લેસ ધેન એન ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન એન ઇઝ ઇક્વલ ટુ તે પાડીને આ જે x છે તેને z માં ફેરવવાનું. z માં ફેરવવાનું સૂત્ર અત્યારે થોડીક વાર પહેલા કીધું, z બરાબર x માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા. તો જે સેન્ટરમાં છે ત્યાં સૂત્ર લખવાનું, x માઇનસ મ્યુ છેદમાં શું આવશે? સિગ્મા. ખબર પડે આટલું બધાને? હા ને? હવે એના જગ્યા હવે અહીંયા કિંમત મૂકીએ. x એટલે અહીંયા કેટલા છે? 10. માઇનસ મ્યુ એટલે કેટલા છે? 10. છેદમાં સિગ્મા એટલે કેટલા છે? 2. ક્લિયર આટલું બધાને? હા ને? પેલી બાજુ બી જાય, x એટલે કેટલા? 12. મ્યુ એટલે કેટલા? 10. અને સિગ્મા એટલે કેટલા? 2. આ તમારું થઈ ગયું સૂત્ર. ક્લિયર આટલું? હવે એને ફેરવીએ શેમાં? z માં. z માં ફેરવવા માટે ખાલી સાદું રૂપ આપવાનું. 10 માંથી 10 જાય એટલે 0. 0 ભાગ્યા 0 એટલે કેટલા? 0 ભાગ્યા 2 એટલે કેટલા? 0. પછી આ જેવું છે તેવું આકૃતિ બનાવીએ, અને x માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા એટલે શું થાય? z. એટલે અહીંયા મેં શું લખી શકું? z.
પછી આ પાછું લેસ ધેન એન્ડ ઇઝ ઇક્વલ ટુ 12 માંથી 10 જાય એટલે 2 અને 2 ભાગ્યા 2 એટલે કેટલા 1. આ થઈ ગયા તમારા 3 સ્ટેપ. પહેલા x લખવાનું, સૂત્ર લખવાનું, z માં ફેરવવાનું. z માં ફેરવાઈ જાય. હવે મારે શું બનાવવાની છે? આકૃતિ. ખબર પડતી છે બધાને? હા ને? હવે પ્રમાણીય વક્ર તમારે પેલું બનાવેલું હશે તો વધારે સારું પડશે. ની બનાવેલું હશે ને તો દર વખતે તમારી આકૃતિ ગંદી બનશે અને એવી જ ટેવ પડશે પછી બોર્ડમાં. ચાલો, આકૃતિ બનાવીને હંમેશા સેન્ટરમાં 0 લખી દેવાનું. શું લખી દેવાનું? 0. ડાબી બાજુ શું લખવાનું? માઇનસ ઇન્ફિનિટી. જમણી બાજુ શું લખવાનું? પ્લસ ઇન્ફિનિટી. બરાબર? હવે અહીંયા જો ક્યાંથી ક્યાંનો જવાબ જોઈએ તમને? 0 થી 1. આ 1 એટલે કેવો 1 કહેવાય? પ્લસ 1 કહેવાય. પ્લસ 1 એટલે ડાબી બાજુ આવવા જોઈએ કે જમણી બાજુ? જમણી બાજુ. બધાને ખબર પડી જાય આટલું? જમણી બાજુ કોઈ બી એક જગ્યાએ એમ લીટી પાડવાની અને લીટી પાડીને ત્યાં શું લખી દેવાનું? 1. કેમ કે સંભાવના ગણતા છે એટલે જરૂરી નથી કે આટલી લીટીમાં આવવા જોઈએ તમારું. હા ને? એટલે જમણી બાજુ જ કેમ પાડ્યું તે કેવી રીતના ખબર પડે? અહીંયા પ્લસમાં જવાબ છે એટલે. તો આ 0 થી 1 મને ક્યાંથી ક્યાંનો જવાબ જોઈએ? 0 થી 1. તો અહીંયાથી આટલે સુધીનો મને જવાબ જોઈતો છે. ક્લિયર આટલું બધાને? તો હવે આકૃતિ બની જાય ને? હવે આકૃતિ બધાથી સાદો સિમ્પલ દાખલો. હવે આના પરથી મારે જવાબ લખવાનો કે મને શેનો જવાબ જોઈએ. મને શેનો જવાબ જોઈએ? 0 થી લઈને 1 સુધીનો. તો જો પાછું બોર્ડ પર p કાઉન્સમાં 0 અને થી માટે શું લખવા કીધેલું છે મેં? આવું. ક્લિયર આટલું બધાને? અને મને જવાબ જોઈએ 0 થી 1 સુધીનો. પણ હવે જે x છે, x ની જગ્યાએ તમારે શું લખવા પડશે? z. કેમ કે મેં એને શેમાં ફેરવી દીધેલું છે? z માં ફેરવી દીધું. ક્લિયર આટલું બધાને? અને મને જોઈએ 0 થી 1 સુધીનો જવાબ. તો હવે છે ને તમારું લોક ટેબલ આવે. આ પતી ગયો દાખલો. હવે લોક ટેબલ પર જવાબ જોઈએ એટલે મને જવાબ મળી ગયો. બરાબર? આનો જવાબ આવે 0.74. પતી ગયો આ દાખલો. બસ આટલો જ. આ એક સવાલ પડી. એવી રીતના બીજો સવાલ કઈ મળે નહીં આખા દાખલામાં, પણ સ્ટેપ બાય સ્ટેપ બધું શીખતા જાય તો. અને એમ તમે જોઈ તો આ લખવાનું કેટલું ભારે લાગ્યા કરે, પણ એક વખત જોઈ લો ને તો બધાને આવડશે. આ વિડીયો જોજો પાછો એટલે ખબર પડે. હવે આ લોક ટેબલ પર જોવાનું કેવી રીતના? ચોપડી છે કોઈ પાસે? નહીં મળે. બરાબર? જેના પાસે ચોપડી હોય તે જોઈ શકે. બાકી મેં બોર્ડ પર લખું. રવા લો અત્યારે ચોપડી. ચાલો બોર્ડ પર જોવા બધા. તમે છે ને ઘેરે જશે ચોપડીની અંદર, કાં તો એમ બી તમે સ્કૂલમાં ગણ્યા છે દાખલા એટલે થોડુંક તો જોયું હશે લોક ટેબલ ને. હા ને? શાંતિથી સમજાવો. જો 15 મિનિટ છે એટલે દાખલો ગણાઈ જાય. જો લોક ટેબલ પહેલા તો ખોલવાનું. એ લોક ટેબલની અંદર તમને જે કિંમત જોઈએ ને તે કિંમતની વાત કરીએ. તમને જોઈએ 0 થી 1 એટલે 1 સુધીની કિંમત જોઈએ. 1 નો જવાબ જોવા માટે પહેલા તો z ની ઊભી લાઈનમાં 1 ક્યાં છે તે હોદો. જોવા 0.1 0.2 0.5 7 8 9 આ દેખાય 1 દેખાય બધાને? અને આ લાઈનમાં પછી એમ આડું જવાનું. હવે આડુની અંદર અહીંયા જો 0 0 એટલે આ કહેવાય 1.00. પછી 01 એટલે આ કહેવાય 1.01. પછી આ કહેવાય 1.02. ખબર પડતી છે બધાને? આપણને 1 નો જવાબ જોઈએ. 1 નો એટલે આનો જવાબ જોઈએ પહેલી લીટીનો જ. અને આ પહેલી લીટીમાં જો હોય તમે તો 0.74 લખેલા હશે. બરાબર? જેના પાસે ચોપડી હોય તે લોકો જોઈ શકે. નહીં હોય તો પછી ઘરે જઈને જોજો. એટલે આ તમારો જવાબ તે આપણે લોક ટેબલ પરથી લખ્યો. બસ આટલું જ સિમ્પલ છે. પછી થોડાક હજુ ઉદાહરણ જોઈએ ને તો ખબર પડે આપણને. જો મેં તમને એમ કે મને જવાબ જોઈએ 1.02 નો. બરાબર? 1.02 નો એટલે સૌથી પહેલા તમારે 1 શોધવા પડે. આ લાઈનની અંદર આવેલા 1. બરાબર? પછી મને જોઈએ 0.2 એટલે આ દેખાય 0.2. તો અહીંયા મારે કેટલા આવી જશે? 1.02. ક્લિયર? એટલે અહીંયા જે લખેલો હશે તે તમારો ફાઇનલ જવાબ. પૂછ્યું આટલું? અને એક હજુ જોઈએ થોડુંક હાર્ડ વાળું. 1.43. જો 1.43 હોય તો સૌથી પહેલા જો અહીંયા 1 છે. આ મેં 1 શોધ્યું, પણ પાછળ શું છે અહીંયા? 1.4. 1.4 એટલે અહીંયા આવવા પડે તમારે. ક્લિયર થાય? એટલું 1.4. અને પાછળ અહીંયા શું જોઈએ તમને? 3. 3 એટલે આ દેખાય 0.3 એટલે કે આ 1.4 અને આ 0.3. 0.3 એટલે આવી રીતના લખાય. 1.4 ને 0.3 તો કેટલા થાય? 1.43. ગુસ્સે આ બધાને? અને પાછું જો તમને જોઈએ 1.43 તો 1.4 પહેલા હતું. 1.4 દેખાયા? 1.4 ની આખી લાઈન જોતો હોય તમે તો પહેલા છે 0.0 એટલે 1.40 થાય. પછી આ 0.1 એટલે 1.41 થાય. આ પછી થાય 1.42 ને પેલું કેટલું થાય? 1.43. એટલે ત્યાંની કિંમત જોવાની. ક્લિયર? થોડાક જોહે ને તો આવડે. તો હવે તમે ચોપડી લાવે તો બી ચાલે, કાં તો પછી આની ઝેરોક્સ કરાવી લાવે ને 1 રૂપિયાની તો ચાલી જાય. હા ને? એટલે આ દરરોજ જોવા જોઈએ છે એટલે આ બધા કરાવીને લાવવાની. એટલે આ પહેલાનો જવાબ 0.74 બરાબર છે. ગણીએ બીજો બી 2 સવાલ પૂછ્યા છે. ચાલો જરાક બી હાર્ડ નહીં લાગશે. સ્ટાર્ટિંગમાં બધું શીખી લો એટલે
ગોખતી વખતે સારું પડે તમને. ચાલો નંબર 2, બીજા સવાલમાં કેટલાથી કેટલા પૂછ્યું છે? 8 થી 10, 8 અને 10 ની વચ્ચે. સમજ પડી હોય ને તો પાછો હરકી રીતના જોઈ લો એટલે કમ્પ્લીટ થઈ જાય દાખલો. સૌથી પહેલા મારે કયું લખવાનું? x નું પરિણામ. x નું પરિણામ માટે પહેલા જોજો આ ભૂલતા નહીં, બધાની પાછળ p લગાડવાનું, કેમ કે આપણે સંભાવના શોધતા છે. સંભાવના માટે શું લખવા પડે? p. તો પહેલા મેં અહીંયા લખું p અને સવાલ શું છે તે જો 8 અને 10 ની વચ્ચે. તમે એવું બોલી શકો 8 થી 10 નો જવાબ જોઈએ મને. 8 થી 10 એટલે પહેલા મેં લખું 8. થી માટે શું લખવાનું મારે? આવી રીતના 8 થી 10. આ તમારો x નું પદ બની ગયું. ઓય વાત કરવાનું બંધ કરો ની. ક્લિયર આટલું બધાને? એના પછી એને શેમાં ફેરવવાનું? સૂત્રમાં. બરાબર, સૂત્ર લખીને પછી z માં ફેરવવાનું. તો પહેલા લખી દેમ p, થોડીક જગ્યા રાખીને આ જે x છે x ની જગ્યા સૂત્ર લખું. શું થાય? x - μ છેદમાં સિગ્મા. દરરોજ બોલવું એટલે યાદ રહી જાય. x - μ છેદમાં સિગ્મા. પાછું લેસ ધેન એન ઇઝ ઇક્વલ ટુ અને જગ્યા રાખવાની ખાલી. તો અહીંયા x માટે કેટલા છે? 8. 8 માઇનસ મ્યુ કેટલા? 10 અને સિગ્મા કેટલા? 2. અને અહીંયા 10 - 10 ભાગ્યા કેટલા? 2. ક્લિયર આટલું બધાને? આ થઈ ગયું તમારું સૂત્રવાળું પરિણામ. પછી એને ફેરવવાનું z માં. p કૌંસમાં 8 માંથી 10 જાય એટલે -2. -2 ભાગ્યા 2 એટલે -1. ખબર પડે ને? આ તો કેલ્સી પકડ લેજો. પછી x - μ ના છેદમાં સિગ્મા એટલે શું બની જાય? z. પછી અહીંયા 10 માંથી 10 જાય એટલે છેલ્લે કેટલા આવવાનું? 0. આ 3 સ્ટેપ પૈતા એટલે પછી તમારે શું બનાવવાનું? પ્રમાણીય વક્રની આકૃતિ. પ્રમાણીય વક્રની આકૃતિમાં સેન્ટરમાં એક લીટી પાડીને શું લખી દેવાનું? 0. ડાબી બાજુ -∞, જમણી બાજુ +∞. બરાબર, બસ આટલું લખ્યું. હવે તમારો સવાલ જો. સવાલમાં તમને ક્યાંથી જોઈએ? -1 થી 0. તો -1 કઈ બાજુ આવે? ડાબી બાજુ. તો ડાબી બાજુ કોઈ બી એક જગ્યા મારે લીટી પાડવાની. લીટી પાડીને ત્યાં શું લખી દેમ? -1. -1 થી 0 એટલે આટલો જવાબ જોઈએ મને. બરાબર, તો જેવું મેં બોલ્યો તેવું જ લખું. -1 થી મને 0 નો જવાબ જોઈએ તો p કૌંસમાં -1 થી 0. પણ અહીંયા જે થી છે x નહીં લખાશે. શું લખાશે? z, કેમ કે આપણે z માં ફેરવી દીધેલું છે. તો હવે એક વસ્તુ ધ્યાન રાખજો, લોગ ટેબલ પર કોઈ બી દિવસ માઇનસમાં કિંમત હોય નહીં. તો આ જે માઇનસની કિંમત છે તેને શેમાં ફેરવવાની? પ્લસમાં. પ્લસમાં ફેરવવા માટે કંઈ નહીં કરવાનું, આ બંનેની જગ્યા ચેન્જ કરવાની. જગ્યા એટલે જો અહીંયા 0 થી 1. ક્લિયર આટલું? અને માઇનસની કિંમતને પ્લસમાં ફેરવવા માટે બંનેની ખાલી જગ્યા ચેન્જ કરવાની, અને જે માઇનસ હોય તેને શું કરી દેવાનું? પ્લસ. તો હવે 0 થી 1 એટલે શેનો જવાબ જોઈએ તમને? 1. અને 1 નો જવાબ અત્યારે જ આપણે જોયો કેટલો? 0.3413. અને અહીંયા નીચે લખું 0.3413 અને બી નીચે લખીએ 0.3413. બસ આ છે તમારા પ્રમાણીય વિતરણ. લખી લો. ભારી કરીએ આગળ.